વીર માટે એક સરપ્રાઈઝ છે મસ્ત. તમને લોકોને તો ખબર જ છે, આગળ તમે વિડીયોમાં જોયું જ છે. જો જાય અમારે ફરવા. વારે વાહ, લઈને હું આવ્યો, નીકળી આ ગયા જમાવટ છે ને. It was not easy from the start. There were days when I fell apart. Just keep following your heart. Keep that hope, 'cause it's hope that dies the last. To never give up, to never back down. I believe it's true. Every day the sun rises again for you. Live your life, live your dream. It's the sun of soul in me, in me. Live your life. હાય એવરીવન, કેમ છો બધા? મજામાં જશે. તો આજનો કંઈક બ્લોગ અલગ થવાનો છે. આગળ જોશું આપણે એક યુનિક મોસ્ટ ફેમસ મોસ્ટલી ઇન ઇન્ડિયા વસ્તુ એવી છે કે જેને લેવા માટે, ચલાવવા માટે અને બેસવા માટે લોકોને એમ થાય કે નહીં એવી વસ્તુ તમે પાછળ થોડુંક બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છે. નિરાતે વિસ્તારથી આને આપણે વાત કરીએ, જોઈએ, ટેસ્ટ ડ્રાઈવ લઈએ, શું છે શું નહીં, આગળ વાત કરીએ. એની પહેલાં બ્લોગની શરૂઆત અહીંયાથી કરીએ. તો સલામ, નમસ્તે, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. ગાઈસ, તમે ચુસ્ત હશે, તંદુરસ્ત હશે, તો આ તંદુરસ્તી બરકરાર રાખીને આપણે આગળ વધીએ ધીમે ધીમે. અત્યારે એકચ્યુઅલી રાણાવાવું અને ટ્રેન નીકળે ત્યાંથી ક્રોસિંગ થાય તો એનું સિગ્નલ બંધ છે, તો આપણે વેઇટ કરીને ઉભા નિરાતે આગળ મળીએ, વાત કરીએ, વિસ્તારથી જોઈએ. તો હું પહોંચી આવ્યો ઘરે અને વીર માટે એક સરપ્રાઈઝ છે મસ્ત. તમને લોકોને તો ખબર જ છે, આગળ તમે વિડીયોમાં જોયું જ છે. તો વીરનું રિએક્શન જોઈએ. અને અહીંયા છે વીરની મમ્મી, તો એને પણ ખબર નથી, પણ એ થોડીક મોટી એટલે આપણે એના માટે સરપ્રાઈઝ રાખી નથી. કેદીક નો એનો રાહડો હતો સરપ્રાઈઝ માટે. કોઈ દી સરપ્રાઈઝ સારી નથી. સરપ્રાઈઝ કહેવાય. દાણો આવે જાય. વાહ, વેસાતી લેવી, આંકવા કામ લેવી કે ને? કેવીક છે મમ્મી? અસલ નહીં હે. ઓરેજ છે. હા, કેવીક લાગી ભાઈ ગિફ્ટ? અને આમાં થોડુંક ધ્યાન દેજો. ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ હિઝ ચેનલ. હા, હેકવી પગ પૂગે જાય. વારે વાહ, જો જાય અમારે ફરવા. વારે વાહ, લઈને હું આવ્યો, નીકળી આ ગયા જમાવટ છે ને. કપડ છે ભાઈ. હો, મારો બાપ આજ સુધી મારા કોઈ વાહનમાં બેઠો ન, હાથ ન તડાડ્યો. પહેલી વાર છે કે આ વસ્તુ બેઠો. मतलब આ કોઈ પણ માણસ હોય, કોઈ પણ એજ હોય, હરેક બચ્ચો से लेके बड़ो तक सबको पसंद है क्लासिक जीप. શું કહેવું મેડમ તમારો આના વિશે? જોઈએ હવે ક્યાં જાય. વાંધો ને, ભલે ને ફરે, કોઈને મજા આવતી હોય તો. આ બાને લાઈક, સબસ્ક્રાઇબ, શેર, ગધેડા ફૂલ. જીપની સર્વિસ ચાલુ છે. અહીંયા મેડમ અમે કનેક્શન આપે છે અને આ લાઈનમાં પાણી આવે. નાખી દે હાલો. અને અહીંયા જો વીરભાઈ પૈસા ચડાવીને ઊભા રહી ગયા. ઉપર ક્યાંય નહીં, નીચે નીચે ધોઈ નાખીએ, થોડુંક સર્વિસ કરી નાખીએ. સારું, મજા આવે તને સાફ કરવાની? હા, આવ્યું? જો જો સેટઅપ સેટઅપ. હાલો મિત્રો, તમે ધોઈ નાખીએ પછી મળીએ, કેમ કે પાણી બહુ કિંમતી છે અમારે, બહુ મોંઘું હોય. કામ થઈ ગયું પૂરું, હાલો સર્વિસ થઈ ગઈ કમ્પ્લીટ. પાણી કરી નાખ્યું બધું ભાઈ. એમ કર બતાવ તો. વીર કોઈ નડવા નહીં દે. વાહ, હાલ સાફ છે વીરને આવું જ ઉકલે, સાફ સફાઈ વાળું. કેવીક મજા આવી તને? રાખવી પાકું જ છે. ઓકે, હાલો તો રાખી લઈએ.
થઈ ગયું ક્લિનિંગનું કામ, સાફ સફાઈ મસ્ત. જોયા ને તમે બીરોલમાં કેમ લાગે? જોઈ લીધા ને? મજા આવી? અચ્છા હા, પગું પૂગી જાય હો ભાઈ વીરના. ઓકે મિત્રો, તો એકચ્યુઅલી અમે નીકળી ગયા અને અવાજ બહુ આવે કેમ કે જીપનો એટલો અવાજ નથી. આજે પવન બહુ છે નો વીરભાઈ? ક્યાં જાય આપણે? તમે જોઈ જ રહ્યા છો, જો નવો રસ્તો બન્યો ઈ. ભારી મજા આવે, અવાજ ઓછો આવે, ખાલી આમ એન્જોય કરો તમે. બરોબર ને? હાલો તો મળીએ. જ્યાં જાય ને એના કેટલા હે લેતા ગયા, ખાલી દઈ દે ને ભાઈ. હું ડાંગોડું લઈને ક્યાં જાઉં? હે હું કે શું કરવા? અમે આવ્યા આમ ખેતરમાં ઘૂમરો મરો, ઓલી બાજુ ધાણા કાઢે. વીરભાઈ અહીંયા ડાંગોળું લઈને આવ્યો, મૂનથી ઉસીતા ડાંગ હે તારી ડાંગ જતો ખરે. પણ હવે કંઈક જાઉં વળીએ, તારે તો જવાનું જ હોય ને. અહીંયા ધાણા હતા, એક જ ગાજરનો છોડવો હે. આ જોવો તો ગાજર કેમ હે ગાજર? વીરા ગાજર તો જો 500 ગ્રામનું ગાજર હે. કેમ કે આટલું ઉપર જ આવું હે એવી. અંદર કેવું હે ભાઈ? આ જીવાત તો જો ઉડે. હું તો મકાઈ છે એટલે જીવાત ઉડે ને. આવ્યું હે. ચાલો મિત્રો, તો અમે એકચ્યુઅલી અહીંયા આવ્યા ને હવે થોડીક વારમાં અહીંયાથી નીકળીએ ને પછી આપણે એકચ્યુઅલી આવી ગયા લીરબાઈમાના તળાવે. લીરબાઈમાની રથયાત્રા હતી તે જીપમાં લીરબાઈમાનો ફોટો હતો અને ફર્સ્ટ ટાઈમ પહેલી વાર લીરબાઈમાના તળાવે જીપ આવી. સો જય માં લીરબાઈ. જેટલા નીકળે એટલા પૂછે શું કરવા આવ્યા અહીંયા? વીરભાઈ ગોઠવાઈ ગયા, હાલો હવે ઘરે જાય, મોડું થઈ ગયું. મળીએ ઘરે જઈને. શું તમે નીંભરા થઈને બેસી ગયા વડીલ? ચા પીવો છે? ચા ને દૂધ એમ કહેવાય, ચા નહીં. ચા ને પાઉં ખાવા. અચ્છા, અરે કિલો એક લઈ આવ્યો પછી દર વખતે પૂરા થઈ જાય એમ જાણતો. ઓકે મિત્રો, તો હવે 4:15 વાગ્યા. ચા ને પાઉં ને ખાઈ લઈએ. ભૂખ લાગી આજ બહુ, સવારે ખવાનું ને કામકાજ ને આડાવરા ને અમારે આમ કહું કામ ઘણા કોઈ. બસ તમને ખબર છે ને હું બીજી માણસ રહ્યો તો બ્લોગ પણ લાંબો ન ખીચાય. એમ તો લેટેસ્ટ છે અમારે મેડમ લઈ આવ્યા અમારા માટે. તો એમાં ઓકે, તો મિત્રો આ બ્લોગને લાંબો ના ખીચીએ. તમને અહીંયા સુધી જો કંઈ પણ સારું લાગ્યું હોય ફોર એની રીઝન તો ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. થોડુંક શેર કરો, થોડુંક ફોલો કરો. ઇન્સ્ટાગ્રામની આઈડી પર હા હશે તો એમાં થોડુંક ફોલો કરી દો. સારા કોન્ટેન્ટ બનાવીએ ને થોડુંક વાયરલ થાય તો અમને એમ થાય કે બે માણસ ઓળખે તો ફિલિંગ સારી આવે. તો આ બ્લોગની સમાપ્તિ અહીંયા કરીએ. શું થિંક બોલી લેવા દો. ઓકે, સો બ્લોગની સમાપ્તિ અહીંયા કરીએ. સો થેન્ક યુ ફોર મેકિંગ અસ પાર્ટ ઓફ વિડિયો. સી યુ ગાઈઝ નેક્સ્ટ બ્લોગ. ટિલ ધ ડુ વોટ યુ વોન્ટ, નેવર ટ્રબલ વિથ એनीवन. अच्छी शरीर मस्त रहे, चुस्त रहे, तंदुरुस्त रहे, एंजॉय करते रहे, करवाते रहे. आपको और अपनों का ख्याल रखें मैडम. ओके, बाय बाय.